બોલો સદગુરુદેવની જય. જેમ પાણીનું તળાવ ભર્યું હોય અને એ તળાવની અંદર જેને પાણીનો કોઈ અનુભવ તરવાનો નથી, એની અંદર પડી જાય જેને તરતા નથી આવડતું એ ડૂબવા લાગે ને. અને ડૂબતો ડૂબતો કદાચ ને બચાવો બચાવો એવો કોઈ અવાજ કરે અને એ જ સમયમાં જો કોઈ ત્યાંથી કોઈ મુસાફર નીકળે, એના કાને અવાજ જાય, કાને અવાજ જાતા એ તરવૈયો છે, પાણીનો માલવી છે, એ દોડી અને જે ડૂબતો માણસને બચાવે ને, એ ડૂબતા માણસને કોણ બચાવે? કે જે તરવૈયો છે, જે પાણીને જાણે છે, પાણીના ઊંડાઈને જાણે છે. પણ એ જ અવાજ જો કોઈ માણસને કાને પડ્યો પણ એને સંભળાય છે ખરું, પણ એને તરતા નથી આવડતું, તો એ કાંઈ સાહસ કરે નહીં. તો ડૂબતાને બચાવે કોણ? કે જેને તરતા આવડતું હોય. એમ આપણે બધાય સંસાર સાગરમાં બધાય ડૂબી રહ્યા છીએ. પણ જો કોઈ એવા ઉગારામ જેવા સદગુરુ મળી જાય, એવા તરવૈયા મળી જાય, જે તારણહાર મળી જાય, અને એ જો આપણું બાવડું ઝાલી લે ને, તો આ ભવસાગરમાંથી સદગુરુ તારી લે. એટલે જ આવા મહાપુરુષ એના ગુણ ગાતા ત્રંબક બાપાએ ગાયું ને કે સાચા સદગુરુ તારણહાર, કે તમને વંદન વારંવાર. એક માણસનો જીવ બચી જાય અને સમયસર આવીને જો કોઈ એનો હાથ પકડી લે અને એને જો તારી દે, તો પછી આખી જિંદગી વહી જાય પણ એનો ગુણ ભૂલાય ખરો? ક્યારેક ગુણ ભૂલાય? તો એવા મહાપુરુષ, એવા સદગુરુ, એવા કોઈ મહાન સંત કે જેને બાવણું પકડી અને આપણે તારી દીધા છે. ખરેખર બહુ સાચી વાત છે કે સદગુરુ બાવણું પકડે ખરા, પણ એના કાને અવાજ પડે તો ને. ઓલા માણસનો જીવ બચ્યો ક્યારે? કે જ્યારે એને બૂબુ પાડી એને અવાજ કર્યો. કારણ કે બુડવા લાગ્યો એટલે જીવ મૂંઝાણો, જીવ મૂંઝાણો એટલે એને અવાજ કર્યો. એમ જ્યાં સુધી આપણો જીવ મૂંઝાતો નથી, ત્યારે આપણે પોકાર કરીએ છીએ, ત્યારે આપણે એને યાદ કરીએ છીએ. માણસની પ્રકૃતિ જેવી છે કે એને અહમ એવો છે, એને અહંકાર એવો છે કે જ્યાં સુધી પોતાનું આપબળ ચાલે ને ત્યાં સુધી એને હરિનું બળ યાદ આવતું નથી. આપબળ જ એવું છે, સમજા? ભલે કાંઈ હોય નહીં, પણ છતાંય એને પોતાના મનથી એવું બળ હોય કે મારે કોઈની જરૂર નથી. પછી બધી જગ્યાએથી હારી જાય ને પછી હરિનું બળ યાદ આવે. ત્યાં સુધી તો આવડો મીણ કે એમ જ નથી. તમને કેમ લાગે? મીણ કે એમ જ નથી, પણ પોતે બધી જગ્યાએથી હારી જાય પછી એને હરિનું બળ યાદ આવે, પછી એને ગુરુનું બળ યાદ આવે. પણ જો પેલાથી જ ગુરુને ભેગા રાખ્યા હોય ને, તો આ પેલાથી જ આ અહમનો કોટો જેને ગળી ગયો છે, એને ક્યારેય અહમભાવ થતો જ નથી. અને એ કાયમની માટે દાસનાય દાસ થઈને રહ્યા. દાસનાય દાસ થઈને.
એવા સાચા સદગુરુ તારણહાર કે તમને વંદન વારંવાર. માણસની કેવી પ્રકૃતિ વિચાર કરો કે અહીંયા આપણે બધા ગુરુના ગુણ ગાય છે, આવડા હુઈ ગયા, મને તો ઈ થાય છે, આવડા નીંદર કેમ બાજુવાળાને એમ નથી થતું કાને ઊભા કરીએ, એમ હું હોય ઘરે વયા જાઉં ને મારા ભાઈ, ઘરે જઈને એ ખાઈ પીને હુઈ જાજો, જાઉં કાંઈક શિસ્ત માર્યો, કાંઈક તમે હું કરવા આવ્યા છો, આ હું આવ્યા છો. અને કાં બધાને બહાર જ આટા મારવા પડે, બધાને મારે ઘડીએ ઘડીએ ઓલા સ્વયંસેવકને કહેવું પડે કે ભાઈ તમે ઓલા બહાર આટા મારે ને એને અંદર મોકલો, કંઈક શબ્દ કાનમાં પડે તો કંઈક ફેર પડે તો. આ માણસની પ્રકૃતિ જ એવી, સમજા? નહીતર અહીંયા હું બાપા કાંટા પાથરા હે, આ કે કાકરા છે, એ સરસ મજાના ગાદલા, માથે પંખા, બેઠા બેઠા પાણી આવે, બેઠા બેઠા ચા આવે, હે બધું અહીંયા બધું મળે છે ને તૈયાર, તોય માણસને અહીંયા બેહવું ગમતું નથી. સાંજે આરતીમાં ગાયું ને કે આ કબીર સાહેબની વાણી ગાય આપણે કે હંસ આવે મોતીડા ચણવા પણ ઓલા બગલા ઉડી ઉડી જાય. આ બધા બહાર આટા મારે બધા બગલા છે, સમજ્યા? બગલા એ બધા ઉડી જાય, એને હંસ સભામાં કબૂ ન બેઠા અને બગ સાથે ખાવે, એને થોડી વારે પૂરતું એને સત્સંગ સભામાં ગમે નહીં. કાંઈક શિસ્ત કરો, કાંઈક. એ સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર, એ અમારા જીવનના આધાર કે તમને વંદન વારંવાર. અહીંયા એક શબ્દ વાપર્યો છે કે સાચા. તો સાચાની સામે ખોટાઈ હોય ને, હે ખોટા હોય ને, તો સાચા સદગુરુ તારણહાર આવો શબ્દ કેમ વાપર્યો? કારણ કે એને સદગુરુ ઉગારામ દાદાનું પરિપૂર્ણ જીવનને જાણ્યું છે, એના જીવનને માણ્યું છે, એ ઉગારામ દાદાને પરિપૂર્ણ ઓળખા છે. એટલે એને નક્કીપણું છે કે તમે અમને જરૂર તારશો. સાચા સદગુરુ તારણહાર કે તમને વંદન એકવાર નહીં પણ વારંવાર. આ કોઈ એ કાનમાં ફૂંક મારી અને તુલસીની કંઠી આપીને કંઈ ગુરુ અમે નથી કર્યા. તો સાચા સદગુરુ કે જે જન્મ અને મરણના પાતકમાંથી છોડાવી દે. જો ભરોસો હોય, જો વિશ્વાસ હોય તો આપને આ એવા મહાપુરુષો મળ્યા છે કે જન્મ અને મરણના પાતકમાંથી છોડી દે. આપણે થોડી વાર પહેલા અમે બેઠા હતા ને એક આપણે ભાવભીના પત્રો, અને એ ભાવભીના પત્રોની અંદર મેં આમ જરાક બરોબર આમ પુસ્તક ખોલ્યું, અમે બેઠા હતા ને વાત કરતા હતા, ખોલ્યું, ત્યાં જ બરાબર એક પત્ર આવ્યું. અને એ પત્રને વાંચી અને આમ એટલો બધો આપણા હૃદયની અંદર ભાવ જાગે, એમ થાય કે વાહ, ધન્ય છે, ધન્ય છે. એ આવા મહાપુરુષોને લાખો વાર ધન્ય છે. અત્યારે તો બીજા બધામાં તો પડાપડી બોલી છે, હવે ગુરુ થવામાં પડાપડી છે. લ્યો, માનશો તમે? જલ્દી બધાને ગુરુ થઈ જવું છે, જલ્દી ગુરુ થઈ. આપણે ઓલા વારે વારે દ્રષ્ટાંત આપીએ છીએ ને કે પરબારું હાહું થઈ જવું છે, એમ, સમજ્યા? તો એ સરસ મજાનો પત્ર છે, મારે આજે વાંચવો છે. કદાચ કોઈ પાસે આ ભાવભીના પત્ર હોય, કદાચ ન પણ હોય, અને કદાચ કોઈએ વાંચ્યો હોય, કદાચ ન પણ વાંચ્યો હોય, પણ આ પત્ર એવો છે, આ શું કામે વાંચવો છે કે જો કે ઉગારામ દાદા શું હતા, સદગુરુ ઉગારામ દાદા શું હતા, એના ગુણ તો બધા મહાપુરુષોએ ખૂબ જ પેટ ભરી ભરીને ગાયા છે, પેટ ભરી ભરીને. બાપાએ કીધું ને કે દાદાએ ત્યાં સુધી કીધું કે નથી કોઈ આપની તોલે,
દાસ લાભુના ગુરુ તખતે બિરાજે, નથી કોઈ આપની તોલે. એ તમારી તોલે કોઈ આવી શકે એમ જ નથી. એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ત્યાં વાર્તા પૂરી થઈ ગઈ. પણ આ તો જે સદગુરુ તમને આદેશ આપે તો લાયક હોય ત્યારે આદેશ આપે ને. કે લાયક બન્યા હોય તો તમને આપણે દેશી ભાષા, આપણે ઇંગ્લિશ ભાષામાં કીધું ભાઈ પરમિશન આપી. ઉગારામ દાદાએ પરમિશન આપી કે જાઓ તમે આ સત ધર્મ કોકને ઓળખાવજો, નામદાન કોકને આપજો. હવે આવા ગુરુ મહારાજ અત્યારે એ આદેશ નથી આપતા, તોય આવડા પાછળથી ગુરુ મહારાજની પહેલા જ આવડા બધા મીંડા છે બધાને હબોળવા માંડ્યા છે, બધાને તિલકું કરવા. પણ અહીંયા તો દાદાએ એમને આદેશ આપ્યો છે, પણ છતાંય એના હૃદયની જે ભાવના છે, હૃદયની જે ભાવના છે કે એ દાદા પ્રત્યેની કેવી ભાવના છે, એ ભાવનાના જેના શબ્દો છે, એ શબ્દને આપણે જો જોઈએ તો આપણે એમ થાય કે આપણે તો આ માયલો એક ટકોય નથી, એક ટકોય નથી. આ પત્ર રેવુરામ બાપાનો છે અને રેવુરામ બાપાએ ઉગારામ બાપાને પત્ર લખ્યો છે. આ પત્રની અંદર આ 58નો પત્ર છે. આ પત્રની અંદર ઉગારામ દાદાના ગુણ ગાતા આ રેવુરામ બાપા શું કહે છે કે શ્રી સત્ય ગુરુદેવની જય 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 હો, શ્રી સોનલ માતૃશ્રીની જય જય હો, શ્રી ભાણ ફોજ ગત ગંગાની જય 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 હો. મોથા કોયલા, તારીખ 25/5/58. ઓમ શ્રી શક્તિ જય નિરંજન શ્રી ગુણેશ સત શારદા સોય સદગુરુને નમુહા. સ્વસ્થામ શ્રી બાંદ્રા મહાતીર્થ સ્થાને બિરાજમાન આદિ અનાદિના જન્મ સુધારણ ભવસાગર તારણહાર શ્રી સદગુરુ સાહેબ શ્રી શ્રી 1008 શ્રી ઉગમેશ્વર સાહેબ તથા માતૃશ્રી સોનલમાત તથા મેઘાભાઈ ભલાભાઈ તથા ભાઈઓ બહેનો દીકરીઓ સાથે સમસ્ત કુટુંબ પરિવાર હેતુ મિત્ર મંડળ સત્સંગ તીર્થ મંડળ ગત ગંગા સમસ્તની ચરણ રજ સેવામાં એતાન શ્રી મોથા કોયલા ખાણથી લિખિતન દાસાનું દાસ બાળક રેવાશંકરના તથા ગૌહાટી સર્વે આપના લાડીલા બાળ ગોપાલ સમસ્તના જાજા જાજા રામ પ્રણામ ષષ્ટાંગ દંડવતને આપ દયાળુ પલે પલ આપના ચરણમાં અમોને માનીને સ્થિર રાખશોજી. હવે આ 58માં ઉગારામ દાદાને 1008ની પદવી આપી અને એને કેવું લખ્યું છે કે દાદાશ્રી આપનો તારીખ 24/4/58નો વૈશાખ સુદ નોમ સોમવારે લખેલ કૃપાપત્ર 2 એક જ કવરમાં મળ્યા છે. 2 પત્ર એક જ કવરમાં મળ્યા છે અને તમારો કૃપાપત્ર. દાદા અહીંથી પત્ર લખતા એ જેને જેને પત્ર લખતા એ કૃપાપત્ર હતો કે એમાં એની કેવળ ને કેવળ ઉગારામ દાદાની કૃપા જ હોય. કૃપાપત્ર એક નાની ટુકડી પણ અંદર વાંચી પરમ શાંતિ થઈ. એની અંદર એક નાની ટુકડી દાદાએ લખી છે, એ વાંચી અને મને પરમ શાંતિ થઈ. વિચાર કરો, ખાલી શાંતિ થઈ એમની, મને પરમ શાંતિ થઈ. અવારનવાર પત્ર દ્વારા દર્શન અને દુઆ આપતા રહેશો જી. અવારનવાર જો આ ભાવના કેવી છે કે અવારનવાર આવા પત્ર લખી અને કાયમની માટે અમારી ઉપર દુઆ વરસાવતા રહેજો. હે બાપા, મને લખતા બહુ આનંદ થાય છે, કારણ કે લખે લખાવે સર્વ તે તો ખુદ આપ જ કરી રહ્યા છો. લખે લખનાર ઈ છે, લખાવનાર પણ ઈ છે. એ હું કાંઈ નથી, જે કાંઈ કરો છો એ તમે છો.
આ ભાવના તો જુઓ તમે, કે લખે લખાવે બધું આપ જ કરી રહ્યા છો, ખુદ આપ જ. કારણ કે સર્વજ્ઞ છો, છતાં એવા દયાળુ છો કે અમારા જેવા અલ્પજ્ઞ, ઉછાળાને અધૂરિયા અહંભાવી લોકોના અહંભાવ મટાડવા ખાસ જે ચીજના આપે જ ઉત્પન્ન કરતા છો, સ્થિતિમાં લાવનાર પણ આપ જ છો, આપની જ લીલા છે, છતાં અમોને મોટા બનાવો છો. વિચાર કરો કે અમે તો અહંભાવી છીએ, અલ્પજ્ઞાની છીએ, અને અમે તો અધૂરિયા છીએ, બધાય છીએ, પણ તમે એવા દયાળુ છો, એવા તમે અમારી ઉપર દયા કરો છો. બાકી કરતા તો તમે જ છો, સ્થિતમાંય તમે છો, ઉત્પત્તિમાંય તમે છો, લય કરનાર પણ તમે છો, પણ છતાંય તમે અમને મોટા બનાવવા માંગો છો. ખરેખર જે મોટા હોય ને એ જ બીજાને મોટા બનાવે. જેના હૃદય મોટા છે એ જ બીજાને મોટા બનાવી શકે. કરોડપતિ હોય એ જ બીજાને પૈસા આપી શકે ને ભાઈ? ઓલાને એક હાથે 13 તૂટે એવા તાગડ દીના હોય એ કાંઈ બીજાને કોઈ મદદ કરી શકે? માટે પણ છતાંય અમને મોટા બનાવવા પૂછો છો. અમારા મુખે બોલાવવો પણ અમો તો પ્રભુ આપના ચરણની રજ માત્ર છીએ. તમે એવડા મહાન છો કે અમે તો તમારા ચરણની રજ છીએ. રજ, માત્ર રજ જ છીએ. હે પ્રભુ, જોયું શબ્દ વાપરો, હે પ્રભુ આપ અમારા પરમાત્મા, પ્રાણદાતા, નિજાનંદી, સતચિત આનંદરૂપ શ્રી સદગુરુ છો. વિચાર કરો ને આ શબ્દને એક એક. હવે આ માયલો આપણો ભાવ તમે જુઓ ને, આપણો ભાવ. ગુરુ મહારાજ બોલાવે તોય આપણે ડોકું કાઢતા નથી. આ અનુભવ છે. હું તો એમ કહું છું કે આ સદગુરુને ઘોળીને પી ગયા છે. અને આ રેવારામ બાપા ને આ ઉગારામ બાપા એક રૂપ બની ગયા હોય તો જ આ માલપાથી શબ્દ નીકળે ભાઈ, બાકી આ શબ્દ નીકળે? ગુરુ મહારાજને આ સ્થિતિમાં જોવા કે સર્વ કરતા તમે છો, ઉત્પત્તિ સ્થિતિ અને લયના દાતા તમે છો. એનો મતલબ એ કે જગત કરતા જ તમે છો. આ ભાવ, આ એમનામ ભાવ નથી થતો. આ પરિપૂર્ણ ગુરુને ઓળખા હોય ને, આ એ જ ભાવ આ હૃદયમાંથી ઉત્પન્ન થાય, બાકી બીજાનું કામે નથી. તમે અમારા પ્રાણદાતા છો, નિજાનંદી, સચ્ચિદાનંદ રૂપ સદગુરુ દેવ છો. આદિ અનાદિના છો. વળી અમારા ઉપર આપના મહાન દયા છે કે જેની આનંદ ઉભરામાં આપના અમો એક જ અંગ છીએ. કે જો કીધું ને કે આ આનંદની અંદર અમે એક જ અંગ છીએ. નિજ સ્વરૂપ માની અમોને બીજાના ગુરુ બનવા આજ્ઞા છૂટ આપો છો. જો તમે બીજા અમને ગુરુ બનાવવા માટે તમે અમને આજ્ઞા આપો. ઉગારામ દાદાએ રેવુરામ બાપાને આજ્ઞા આપી હતી કે તમે ગુરુ, બીજાના ગુરુ બનો. હવે આવી ગુરુ મહારાજ આજ્ઞા આપે તો આપણે તો ભરી બંદૂક જ છે ને, ખાલી ફોડવાની જ વાર. એક જગ્યાએ હું ગયો તો, નામ નહીં આપું, પણ ત્યાં સ્ટેજ ઉપર છે ને સામે કહેવાય ને કે ભાઈ શ્રોતાજનો ગીણા ગાંઠા, પણ સ્ટેજ ઉપર ગુરુની લાઈન હતી. જેટલા સ્ટેજ ઉપર ગુરુ હતા ને એટલા બોલો સાંભળવા વાળા સામે નહોતા. આ બધું શું છે તો કે ચાદર વિધિ. આમાંથી ઓને ચાદર ઉઠાડે ને આમાંથી ઓને ચાદર ઉઠાડે. મેં કીધું આ તો સારું બધું, શિયાળો નથી તો આવડા ચાલ ઓઠે. તમે છૂટ આપો છો. શું કામ ઉગારામ દાદાએ છૂટ આપી? કારણ આપ પોતે સમદ્રષ્ટિ છો. સમદ્રષ્ટિ કે બધા ઉપર સરખી દ્રષ્ટિ રાખનાર છે. આપ સમદ્રષ્ટિ છો. ગુરુ ચેલા એક રૂપ કરીને જ આપ આજ્ઞા કરો છો. ગુરુ ચેલામાં, ચેલા ગુરુમાં, બેમાં એક જ રૂપ બની અને તમે મને આજ્ઞા આપો છો. અને એ આજ્ઞાથી આપ આપની પદવી સચોટી
અમોને આપી દીધી છે, હચોટી કે આ પદવી જ આપી દીધી. ઉગારામ બાપાએ કીધું ને, માળાઓ હું તો દેવ બન્યો, તમે બનો. આ આજ્ઞા તમે હચોટી મને આપી દીધી છે, આ પદ આપી દીધું છે. એટલો આપનો મહાન ત્યાગ છે. જો ઉગારામ દાદાને એમ કીધું કે આ તમારો મોટામાં મોટો ત્યાગ છે. કયો ત્યાગ? કે પોતે પોતાના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે આ વસ્તુ બીજાને આપી દેવી, એનાથી મોટો બીજો કોઈ ત્યાગ જ ન હોય. આ તમારો બહુ મોટો ત્યાગ છે, મહાન ત્યાગ છે. હવે આપની કૃપાથી, આપના ત્યાગથી અને આપની આજ્ઞાથી અમે બીજાના ગુરુ બનીએ પણ ખરા. પણ હે પ્રભુ, તમે આજ્ઞા આપો છો એટલે અમે કોઈક બીજાના ગુરુ બનીએ ખરા. પણ હે પ્રભુ, જ્યાં સુધી અમો આપની કોટીએ ન પહોંચીએ, આપના એક રૂપ એક અંગ સમદ્રષ્ટિ ન થઈએ, ગુરુના પદનો મહિમા ન સમજીએ, આપના જેવો ત્યાગ ન કરીએ અને ગુરુ બની માયા સાચવવા લાગીએ, તો ઉલટાની અમારી અધોગતિ થાય. તો ઉગારામ દાદાનો ત્યાગ કેવડો મહાન છે. તો આ ત્યાગ જ બહુ મોટી વાત છે. ત્યાગ જ બહુ મોટી વાત છે. કીધું ને, સો સુખ મુખ સે કયો ન જાય, નિરીખે તો પરમ સુખ ભાઈ. પણ છોટમ તુચ્છ સબ તજા, તો દેખ લે સુન મંડળ કી મજા. જ્યાં સુધી ત્યાગ વૃત્તિ નથી, જ્યાં સુધી ત્યાગવું નથી. પણ ત્યાગવામાં ફેર છે. હું તજવું ને હું નો તજવું ને, એની માટે ગુરુની કૃપા જોઈએ. નકર આ જગતમાં જે નથી તજવાનું એ તજી દીધું છે, અને જે તજવાનું છે એ તો ભેગું લઈને ફરે છે. એ સાચો ત્યાગ નથી, સાચો એ ત્યાગ નથી. આ તો માયા ત્યાગી, કપડા ત્યાગા, વાળ ત્યાગા, બધું ત્યાગ્યું, પણ મનને ત્યાગવાનું છે એ તો ભેગું રાખ્યું. બહારના આચારનો ત્યાગ કર્યો છે, પણ અંદર કોઈએ કાંઈ ત્યાગ કર્યો નથી. તો વિચાર કરો કે અમે બીજાના ગુરુ બનીએ તો ખરા, પણ આપની કોટીએ ન પહોંચીએ. કોટીએ એટલે આપણે, તમે જે સ્તરે છો, એ દાદા, એ પ્રભુ, તમે જે ઊંચાઈએ છો, તમે જે સ્તરે છો, એ સ્તરે કદાચ અમે ન પહોંચીએ તો. અને આપની ત્યાગથી અને આપની આજ્ઞાથી બીજાના ગુરુ અમે બની તો જઈએ, પણ જો આવા અમે ધ્યાન ન રાખીએ તો ઉલટાની અમારી અધોગતિ થાય, અધોગતિ થાય. માટે આ અધોગતિ અમારી થાય. આપે આપરૂપ ગણી આપમાં આપરૂપ કર્યા. જોયું તમે? આપને આપરૂપ ગણી અને પાછા આપને આપમાં કર્યા, પણ અમો એક રૂપ ન થયા. તમે દયા કરી અને તમે તમારું રૂપ અમને આપ્યું, પણ અમે તમારા રૂપમાં ભળી શક્યા નથી. ભલે તમારા જેવા અમોને અનહદના ગુરુ બનાવી, તો ફક્ત હદના ગુરુ બનીએ જ ટકા પૈસા લઈ કાન ફૂંકવા અને કંઠી બાંધવા જ વ્યવસાયમાં પડી જઈશું, તો આપના નામ, પદ અને આપને પણ ભૂલી જઈશું. જો આવો કંઠી બનીને, બાકી તો આમાં હદના ગુરુ કદાચ બની જાય, બાકી અનહદ ગુરુ બનાવી તમે તો હદ બેહદ ને તમે તો અનહદના ગુરુ છો. પણ અમે કદાચ કંઠી બાંધી અને કદાચ જો લે ભાગવું જેવું થઈ જાય ને, તો અમે ગુરુને ભૂલી જાશું, આ પદને ભૂલી જાશું, નામને ભૂલી જાશું, અને અમે આપને પણ ભૂલી જાશું. અહીંયા રેવુરામ બાપા એમ કે છે, કદાચ બધું ભૂલાઈ જાય પણ તમે ન ભૂલાવ એવી કૃપા કરજો. હે ગુરુ મહારાજ, કદાચ તડ છોડ આવે, કદાચ ગમે તે થાય, પણ ગુરુ એવી કૃપા કરજો. હે સદગુરુ પરમાત્મા એવી કૃપા કરજો. કદાચ બધું ભૂલાઈ જશે એ મને મંજૂર છે, પણ તમે ન ભૂલાવો. બસ એવી કૃપા કરજો. માટે હે પ્રભુ, મને આપ કોઈનો ગુરુ બનાવવા કૃપા ન કહો. તમે કોઈ મને એવી કૃપા ન આપો કે હું કોઈનો ગુરુ બનું. નહીં તો એવી કૃપા ન કહો તો સારું. અને જો
આપની મહાન દયાનો સ્વીકાર કરું. જો તમે દયા કરી છે એ સામાન્ય નથી, તમારી દયા બહુ મહાન છે. અને ખરેખર સદગુરુ જો આપણે એના ચરણમાં આપે તો એનાથી મોટી મહાન દયા કોઈ હોય જ ન શકે, હોય જ નહીં. આપણી તો મહાન દયા, તમારી તો બહુ દયાનો સાગર છો, તમારી તો દયાનો કોઈ પાર નથી. અને કદાચ હું ગુરુ બનું તો મારામાંથી હું પણ તદ્દન કાઢી આપમય એક રૂપ આપની શરણમાં રજ બનાવી મારામાં પૂરેપૂરો ત્યાગ રખાવશો. જો કદાચ તમારે કૃપા કરવી જ હોય ને તો આવી અધૂરી કૃપા નથી જોતી. હા, માંગણી જો, આ માંગણી આપણે તો માંગતા આવડતું નથી ગુરુ પાસે. આ શબ્દમાં તમે જરાક ધ્યાન આપો ને તો એને શું માંગી લીધું? શબ્દ એકદમ ચોખ્ખા શબ્દ છે કે જો તમે આવી આજ્ઞા આપતા હોય અને જો તમે એમ કહેતા હોય તો હું ગુરુ બનવાય તૈયાર છું, પણ ગુરુ બનવાની સાથે સાથે મારી ઉપર એવી કૃપા કરજો, એવી કૃપા કરજો કે મને અહંભાવ ન આવે, હું અહંભાવ ન આવે એવી, અને હું કાયમની માટે તમારા ચરણની રજ બની રહું. આવી કૃપા કરજો, આવી કૃપા કરજો. અને પૂરી પરસેવા ગુરુ સેવા મારા શ્વાસે શ્વાસમાં વહેરાવજો. જો બીજાની સેવા, ગુરુની સેવા એ પણ મારા શ્વાસોશ્વાસની અંદર વહેરાવજો, જેથી હું ગુરુદ્રોહી ન બની જાઉં. આ કેવી કૃપા માંગી રહ્યા છે. અને પરમાર્થ છોડી સ્વાર્થમાં ન ડૂબી જાઉં, પણ તે બધા કરતાં પ્રભુ મારી ઈચ્છા એ જ છે કે કોઈનો ગુરુ જ ન બનું. આ બધું કદાચ તમે આપવાય તૈયાર છો, તમે મને આ બધું આપી પણ દો, પણ એના કરતાં ભગવાન રહેવા દો ને ભાઈ. આ ગુરુ ગુરુ કાંઈ મારે થવું નથી, પણ તમે તમારા ચરણનો દાસ રાખો, તમારા ચરણની રજ રાખો, એટલે ઘણું છે, ઘણું છે. છેલ્લે એમ કહી દીધું કે આ બધું રહેવા દો, આ બધા કરતાં પ્રભુ એમ તમારી ઈચ્છા છે એ બધી બરાબર છે, પણ હવે મને ખાલી તમારા ચરણનો રજ બનાવી દો, બસ, બીજું કાંઈ જોતું નથી. અને જો અને કોઈનો ગુરુ ન બનવા, ફક્ત દરેકનો ગુરુ ભાઈ બની રહું અને એક જ પરિબ્રહ્મ સ્વરૂપ અલખ ગુરુ ઉગ્મેશ્વરની છત્ર છાયામાં મોજું સહુ માણીને. કારણ કે આપની કૃપા દુઆથી હું સમજું છું કે ગુરુ વશિષ્ઠ, જો અહીંયા પહેલાં શું કીધું કે મારે કોઈનો ગુરુ બનવું નથી, પણ બધાયનો ગુરુ ભાઈ બની રહું અને પરિબ્રહ્મ સ્વરૂપ અલખ ગુરુ ઉગ્મેશ્વરની છત્ર છાયામાં મોજું કરું. બસ તમારી છત્ર છાયામાં મારે મોજ કરવી છે, બીજી ત્રીજી મોજ નહીં હો, પણ આ ભજનની, આનંદની, એ લિજ્જતની મોજ કરવી છે. બાકી બીજું અમારે કાંઈ કરવું નથી, મારે કોઈનો ગુરુ બનવું નથી. અને હવે આપની કૃપાથી હું સમજું છું, જો અહીંયા હું પણ નથી, અહીં હું મારા પણ નથી, હું પણ નથી. અહીંયા એમ કીધું કે સદગુરુ હું તમારી કૃપાથી બધું સમજું છું કે ગુરુ વશિષ્ઠને રામચંદ્ર જેવા આખું રઘુકુળ શિષ્ય હતા. વશિષ્ઠ મહારાજને રામચંદ્રની હારે આખું રઘુકુળ, આખા રઘુકુળના આખા વંશના ગુરુ વશિષ્ઠ મહારાજ, આખા વશિષ્ઠ. એમાં બધા આવી જાય, રઘુરામને, દિલીપ ને બીજા દિલીપ રાજા ને એવા ઘણા બધા એક કુળની અંદર રાજા થયા. એની અંદર ભગવાન રામચંદ્ર પણ આવી જાય. તો એવા બધાના ગુરુ વશિષ્ઠ, એમાં આખું રઘુકુળ શિષ્ય હતા, પણ રામચંદ્ર જેવા એ કોઈના ગુરુ નહોતા. અત્યાર સુધી ક્યાંય તમે વાંચ્યું કે ભાઈ આ શિષ્ય ભગવાન રામચંદ્રનો? કૃપા બધા માથે કરી છે, શબરી માથે કૃપા કરી છે, પછી આ ઢીમર માથે કૃપા કરી છે, બધા માથે કૃપા કરી છે, પણ અત્યાર સુધીમાં ક્યાંય એવું છે કે ભાઈ ભગવાન રામચંદ્ર, આ જે શિષ્ય છે ને ભગવાન રામચંદ્રનો, તો એને તો કોઈ દી ગુરુ બનવાનું ન કીધું. ગુરુ બનવા એના માટે સર્વશ્રેષ્ઠ ગુરુ વશિષ્ઠ મહારાજ. તો એ તો કોઈના
કોઈના ગુરુ નહોતા. તેમ કૃષ્ણ ને સુદામાના ગુરુ એક જ હતા. કૃષ્ણ તો રાજા હતા, પણ ઓલો સુદામા તો બ્રાહ્મણ હતા, તો પણ કોઈના ગુરુ નહોતા. કોઈ ગાયું કે સુદામા ચરણે ચંદુરામ બોલ્યા? હે, કોઈ દિવસ એને કોઈ, ભલે બ્રાહ્મણ હતા તોય કોઈના કોઈ ગુરુ ન કર્યા, કોઈના શિષ્ય ન બનાવ્યા, તોય કોઈના ગુરુ હતા. પાંડવો કરવો જેવાના દ્રોણ જેવા ગુરુ હતા, પણ પાંડવોમાંથી કૌરવમાંથી કોઈના ગુરુ ખરા? હે, કે અર્જુન ચરણે ફલાણા બોલ્યા, ધર્મરાજા ચરણે આ બોલ્યા? કોઈના ગુરુ ન હતા. એમ એક બ્રહ્માનંદી ગુરુમાંથી તેના શિષ્યો મારા જેવા 1000 થાય, તે બધા તો ગુરુ બની જાય તો પછી એક પણ પાત્ર શિષ્ય મળવો મુશ્કેલ થઈ પડે. બધા જો ગુરુ બની જાય તો અમારા જેવા શું કરે? તો આવા શિષ્ય પાત્ર બનવા જ અઘરા છે ને. પાત્ર શિષ્ય મળવો બહુ મુશ્કેલ થઈ જાય. અને ગુરુ મળે લાખમ લેખ પણ ચેલા મળે એક. એક કહેવત ઊભી થઈ જાય કે ભાઈ ગુરુ મળે લાખ પણ એક ચેલો ન મળે. લાખ ગુરુ મળે પણ એક ચેલો ન મળે. ખરેખર અત્યારે એવું થયું છે, લાખ ગુરુ મળે પણ એક ચેલો એ ન મળે, એક ચેલો ન મળે. એવી કહેવત ઊભી થઈ જાય. અને છેવટે શિયાળ તણો સમી ભણે, સીમ ભણે. શિયાળ તણો સીમ ભણી તો કૂતરા તાણે ગામ ભણી. એમ ગુરુઓ વધી જાય તો ભક્તિનું પદ ડુંગળી બટેટાની મોલે કરી નાખે. આમ બધાએ જો ભગત બની જાય તો શું થાય? તુલસીદાસે ગાયું ને, તુલસી યહ સંસાર મેં જો સભી ભક્ત બન જાય. જો આવા બધા ભક્ત બની જાય તો નર્ક કુંડ તો ખાલી રહે ને વૈકુંઠમાં જઈ આવડા ક્યાં હમાય? તો અહીંયા આપણો વારો આવે? વૈકુંઠમાં ક્યાંય જગ્યા ન મળે અને નર્ક કુંડ હાવ ખાલી રહી. તો ડુંગળી બટેટાની ભાવમાં બધા ફોતરા જેવા થઈ જાય. એટલે કે મૂડી જેની હોય તેને ત્યાં ચાલી જાય. અને અણુમાં પણ એમ થયેલો દાખલો છે કે 10 કરોડ ગતમાં આવ્યા પણ 6 કરોડ તેમાંથી નિર્વાણ પહોંચ્યા. 14 કરોડ ગતમાં આવ્યા તો 9 કરોડ નિર્વાણ પહોંચ્યા. તો બાપા આ ગતિ બધે આપ તો તે દાડાના માલમી પોતે જ કરતા આવ્યા છો. તમે પોતે જ આ બધાના માલમી છો, એટલે આમાં કાંઈ મારે જાજુ કહેવાની જરૂર નથી. તો જોતા આવો છો. અને એમ જ અમોને પણ અનેક વાર ગતમાં લઈને તમે થાક્યા, પણ અમે ધરાહાર તમારી તરીને ઊભા રહેતા આવ્યા. એમ કીધું કે તમે આ ગતમાં અમને વારંવાર લઈને આવ્યા, પણ અમે ધરાહાર આવીને ઊભા રહ્યા. તેમ આ ફેરામાં પણ અમોને ગુરુ બનાવી આપ પણામાં રખાવી. હવે તારવી મૂકશો નહીં, પણ આપના ચરણમાં શિષ્ય ભાવથી રજ બનાવી ચોટાડી. હવે તો નિર્વાણ પહોંચાડો, એ દાદા અમને નિર્વાણ પહોંચાડો. ગુરુ કાંઈ બનવું નથી ને તમારા ચરણની રજ બનાવીને અમને નિર્વાણ પદમાં પોગાડી દો બસ. તો એ દાદા અમો હદના બનીએ કે બે હદ, પણ આપ તો અનહદના છો ને. અમે હદના બની, બે હદના બની, પણ એ દાદા તમે તો અનહદ છો. અને આ બધું આપના થકી છે, માટે બોલીએ આપ અલખ અનહદ ઓહંગ સદગુરુદેવની સદાયને માટે જય 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 હો. હે દાદા એ તમે હદના, અમે તો કદાચ હદના હોય, બે હદના હોય, પણ દાદા તમે તો અનહદના છો ને ભાઈ. અનહદના છો ને. આ એટલા માટે કે આની અંદર જે સદગુરુ પ્રત્યેનો જે ભાવ છે, પરિપૂર્ણ ભાવ, જેને સર્વસ્વ સોંપી દીધું, સર્વસ્વ. જેમ અર્જુને ભગવાન કૃષ્ણને સોંપી દીધું કે એ મારા ઠાકર તારે જેમ ગાડું આંકવું હોય એમ હાંક, બસ એમ સર્વસ્વ સદગુરુને સોંપી દીધું. હવે આની કાયમની માટે બાપા આવા મહાપુરુષોની જય જયકાર એટલા માટે બોલે. બાકી આપણે તો હજી તો
કાંઈ ન થયું હોય, હજી તો કોઈ અનુભવની એક આમ છાંટોય ઉડ્યો ન હોય, અને આપણે લાલ અંગૂઠા કરીને મડી આટા મારવા. એમ 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 ગુરુ બની જવાતું હોય છે. એમ બની જવાતું હોય છે. બાપા ઘણી વાર કહે છે ને કે ભાઈ ગુરુ બનવું કાંઈ સહેલું નથી. બીજાના જે કર્મ છે એ માથે ઉપાડવાની જો તમારામાં ત્રેવળ હોય તો ગુરુ બનજો, તો ગુરુ બનજો. બાકી તો આના તો ગજગજ જેવડા દંત નીતિ રાખીને કરે ભજન તો ઠીક છે ને, અત્યારે આ તો કાઢી નાખે, કાઢી નાખે. નીતિ રાખીને ભજન કરે તો ઠીક છે ભાઈ, બાકી આ કઈ જેવા તેવાનું કામ નથી, કામ નથી. માટે અહીંયા એમ ગાયું છે કે સાચા સદગુરુ તારણહાર, કે તમને વંદન વારંવાર, અમારા જીવનના જ આધાર, કે તમને વંદન વારંવાર. આપણું જીવન કોનાથી ચાલી રહ્યું છે એ આપણે જાણતા નથી, પણ જ્યારે આપણે સદગુરુના ચરણે આપણે શીશ નમાવી ત્યારે આપણને ખબર પડે કે 5 તત્વ 3 ગુણ 25 સાલે જો વિચારી આ મંથન કરો એના મૂળના ને એમાંથી તત્વને લેજો તારી, તો જે મૂળ તત્વ છે કે જે જીવન જીવાડનાર જે જગદીશ છે એનું મૂળ કારણ તો ગુરુ છે. એટલા માટે તમે જીવન જીવાડનાર છો. દાદા એક વાણીમાં ગાયું ને એ ગુરુ ગુરુ સદગુરુ ભજી લે આઠે પોર હરદમ में और नहीं है नाव दूसरा तरने को आग भवजल में. સદગુરુ મારા જીવન છે, પ્રાણનો આધાર છે. કીધું કે સદગુરુ મારું આખું જીવન જ છે, અને એ મારા પ્રાણદાતા છે. એ પ્રાણનો આધાર કે મારા સદગુરુ છે. સદગુરુ પરમાત્મા ઈશ્વર તત્વ જે કયો તે એ સદગુરુ એ મારા પ્રાણના આધાર છે. આપણે આ ખોખાથી બધી રમતો રમી રહ્યા છીએ, પણ આની અંદર જે રમનારો રામ છે એ રામ જ્યાં સુધી આ ગાડી આંકેતા ઉધી હાલે છે, પણ એમાંથી આ જો હેઠો ઉતરી ગયો ને એટલે પછી આ ગાડી કાંઈ કામની, ગમત વચારે ખોટકાઈને ઊભી રહી જશે, ખોટકાઈને ઊભી રહી જશે. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા તમને સમજી કરીએ તમારી સેવા, મનમાં શંકા નહીં તલવાર, કે તમને વંદન વારંવાર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા જ પિતા જ તમેવ, તમેવ બંધુ જ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. એ પ્રભુ, એ સદગુરુ, જે કાંઈ છે એ સર્વસ્વ તમે છો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ અને ગુરુદેવ મહેશ્વરા, તો આ ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણેયના દાતા તમે છો. કહેવાનો ભાવાર્થ સદગુરુ જ પોતે કરતા છે, પોતે જ કરતા છે. એ ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે. માટે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે સદગુરુ વે નમઃ. તમે પરિબ્રહ્મ પરમાત્મા પોતે જ છો. માટે એવા સમજી અને તમારી કરીએ છીએ સેવા, પણ મનમાં શંકા નહીં તલભાર. મનની અંદર તલભાર જેટલી પણ અમને શંકા નથી. આ એ ગાઈ શકે કે જેને સદગુરુને ઓળખી લીધા. અને આપણે બધાને એક 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 પલે પલે શંકાઓ ઊભી થાય, શંકાઓ ઊભી થાય, અને એવી આટીમાં નાખે, એવી આટીમાં નાખે કે એની અકળ કળા આપણે કરી શકીએ છે નહીં. એવી કળા, એવી કળા, અકળ કળા, અને આપણે હારે ભેગા રાખીને ગોથું ખવડાવી દે. બહુ અતિશય નજીક રહીને ગુરુથી બહુ નજીક ગોઠણે ગોઠણ અડાડીને આમ દબાવી એને વધારે શંકા થાય, વધારે શંકા થાય. કારણ કે જીવન જોવે, દેહના ગુણધર્મ જોવે. હવે ન્યા જ શંકા આવીને ઉભી રહે, એટલે ગુરુને તાવ આવે,
આ ગુરુને દેહ નથી, ગુરુને તાવ ન આવે. પણ આપણે જે દેહ છે એ દેહને ગુરુ માની રહ્યા છીએ, પણ ગુરુ તો દેહથી ન્યારો છે. સદગુરુ એ દેહથી ન્યારો છે. જે 52 થી બારો છે એ સદગુરુ પોતે છે, એનાથી જ બારો છે. એટલે જ કીધું કે મરે એ ગુરુને, ગુરુ કોઈ દી મરે નહીં. દેહ મરે છે પણ ગુરુ કોઈ દી મરતો નથી. શું કામ ગુરુ મરતા નથી? કારણ કે એ અનાત, એ આત્મ છે અને દેહ છે એ અનાતમ છે. દેહ મરી જાય છે, ગુરુ ક્યારેય મરતા નથી. બાપાએ હમણાં ગાયું કીધું ને કે ભાઈ ખોખોની રમત જેવું, એકને ઉઠાડે તો એક બેસે, એકને ઉઠાડે તો એકને બેસે. ક્યારે કોઈ દિવસ આ પૃથ્વીની ઉપર જ્યાં સુધી ચંદ્ર, સૂરજ, પવન, પાણી, પૃથ્વી છે ત્યાં સુધી ક્યારે પણ કોઈ દિવસ આ વંશ કે અંશ જવાનો નથી. કાયમની માટે આ આદિ અનાદિથી, આદિ અનાદિથી હાલું જ આવે, હાલું જ આવે છે. માટે મનમાં શંકા નહીં તલવાર. એક તલવાર પણ જેને શંકા નામની અંદર કે ગુરુમાં આવી નથી, આ બાપા એનું કામ થાય છે. કોઈ કહેવત છે ને કે ભાઈ ધીરજના ફળ બહુ મીઠા છે ને કહેવત. તો આપણે જીવનની અંદર ધીરજ રાખીએ એ વાત બરાબર છે, પણ નામની અંદર ભરોસાને સાથે ધીરજ વિશ્વાસ રાખો ને તો એક દી મારો વાલો એમાંથી જ પ્રગટ થાય, નામમાંથી જ નામી પ્રગટ થશે. પણ હવે ધીરજ જ માણસને ખૂટી ગઈ છે, ધીરજ ખૂટી ગઈ. શંકા નહીં તલવાર, જેને તલવાર પણ જેને નામની માથે કે સદગુરુ ઉપર જેને તલવાર શંકા નથી ને, આ એનું કામ થાય છે, એનું કામ થાય છે. મનમાં શંકા નહીં તલવાર કે તમને વંદન વારંવાર. હવે આપણે તો આજે મને એક ભાઈ કહેતા હતા, એટલે નજીકના, કે બહુ બધા ઘણા ચહેરા નવા દેખાય છે. બધા આવડા બધા ઉપદેશ લઈને વયા ગયા હોય ને, એટલે મનમાં એવું હોય ગુરુ પૂનમને દી એક દીધ દર્શન કરવા જવું છે, પછી ગુરુ હારે ખાઈ લેવા દેવા, આખો વરસ નહીં હો. આ 365 દિવસમાં 364 દિવસ ગુરુને યાદ ન કરે, એક દિવસ આવીને દર્શન કરીને વયા જાય. એમાં કોઈ કોઈનો કાંઈ ભમરો ઉગલે નહીં. આ તો એક પલવાર જો મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનો પાપ હોય. એક પલવાર, એક પલવાર જો મારા સદગુરુને ભૂલું, મારા ગુરુને વિસરી જાઓ તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. કબીર સાહેબે કીધું રે કે મેં તો આવી ટેકને ગ્રહણ કરી છે કે કોઈ કરી ન શકે એવી ટેક. અને લેવો તો આવી ટેક લેજો, આવી ટેક લેજો કે એ મારા નાથ તમે ભૂલાવ ન હોય, બસ આવી ટેક લઈ લેજો. બાકી ટેક લીધો કેવી લે કે કાચની રકાબીમાં ચા નહીં પીવું, બરાબર? કાચની અથાણીનું, કાચની બરણીનું અથાણું ખાઈ જાય પણ ચા ન પીવે. એ પછી પ્લાસ્ટિકની ને એમાંથી ને ઓમાંથી ને બધું, એવું તો ઘણું બધું લપ છે, પણ એ લપમાં પડવું નથી. પણ આપણે મૂળ મુદ્દો એ છે કે એક પલવાર સદગુરુને ન વિસરે એને બલિહારી છે, એની બલિહારી છે. માટે એ ધન્યવાદ છે આવા મહાપુરુષોને કે સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારંવાર, વંદન વારંવાર. આપે ખોલી અંતર બારી, સહેજે મેળા દેવ મોરારી. એ ધ્યાને છૂટી ગયો સંસાર, તમને વંદન વારંવાર. એ મારા નાથ, એ સદગુરુ, એ તમારી કૃપાથી મને અંતર દરવાજો ખુલ્યો, મને અંતર આજ્ઞા થઈ. એ ખુલતાની સાથે જ મને ખબર પડી કે જે કાંઈ છે ને એ બધું માલિપા છે. આપે ખોલી અંતર બારી. જો અંતર બારી, અંતર બારણું ખુલે તો ન્યા દેવ દર્શન ન્યા છે, અંતર દરવાજો ખુલે. પણ હવે આપણે બધા બાર ફાફા મારી રહ્યા છીએ, પણ અંદર ક્યારે આપણે ઉતરા નથી. પણ અંતર જો કોઈ ખડકીને ખોલે તો ન્યા બેઠા છે દેવ મોરારી. દેવ મોરારી કાયમની માટે એને રહેવાનું સ્થાનક જ આપણા હૃદયની અંદર છે. પણ આ ઉઘડે ક્યારે કે જ્યારે ધ્યાને છૂટી ગયો સંસાર.
એ ધ્યાન કરતા કે જાણે એવું લાગે આખો સંસાર છૂટી ગયો, કે તમને વંદન વારંવાર. અને અનુભવ કરજો, થોડું થોડું જો આપણા નામની અંદર થોડુંક ધ્યાન લાગશે ને, એટલે આપમેળે તમને સંસાર ખારો લાગશે. આપમેળે જ તમને કાંઈ કરવું નહીં ગમે. તમને એમ થાય કે આના કરતાં તો ભાઈ આ કરી લીધું હોય તો સારું, આ કરી લીધું હોય તો સારું. પણ જ્યારે થોડું ઘણું જો આ નામ ભજનમાં કે ગુરુમાં જો ધ્યાન જાય તો હે ધ્યાને છૂટી ગયો સંસાર, કે તમને વંદન વારંવાર. સેવા સત્સંગ હે કાયમ આપજો, કાયમની માટે સેવા સત્સંગ તમારું ભજન સ્મરણ કાયમની માટે આપજો. પણ હવે તો સેવાની તો બાપા ક્યાં વાત રહી, ક્યાં વાત રહી. સેવા સત્સંગ હે સ્મરણ કાયમની માટે તમે દયા કરીને તમે અમને આપજો, કારણ કે તમે છો સાચા સર્જનહાર, તમને વંદન વારંવાર. ભલામણા સેવાનો પીરિયડ હે એટલે તો કાયમની માટે સૌથી પહેલું પગથિયું છે. કોઈ પણ છોકરાને બાળકને નિશાળે ભણવા મોકલો તો એનું પહેલું પગથિયું તો એકડેથી ચાલુ થાય ને ભાઈ. એ પહેલું પગથિયું એને નિહાળમાં તમે મૂકવા જાઓ એટલે હવે તો ઠીક છે, ઓલું LKG ને ફેલકેજી ને કેપેજી ને એવું તમને નામે નથી આવડતું, પણ પહેલાં આપણે બાલ મંદિરમાં મૂકવા જતા, બરોબર ને? ચોકલેટું આપીને ખાવાનું આપીને છોકરાને બાલ મંદિરે મૂકવા જાય, અને બાલ મંદિરે જઈને છોકરાઓને ચોકલેટો આપે. બાલ મંદિરે જઈ અને એને જે કાંઈ ખાવાનું મમરા આ તે બીજું ત્રીજું આપે. એમ કરતાં 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 એક પછી એક રમતા રમાડતા એને શીખવાડતા જાય. પછી એકડો એક કરતાં શીખવાડે, અને એકડાની વાહે જ બધું લાગે ને પછી. પણ એકડો શીખવો જરૂરી કે નહીં? એકડો શીખવો જરૂરી છે. એકડા પાછળ બધું લાગે ને તો એની સંખ્યા વધે, અને એકડા પાછળ જેટલા મીંડા લાગે ને એટલું એનું મૂલ્યકાંત વધે. મૂલ્ય એનું એટલું વધતું જાય. પછી ભલે શૂન્ય એટલે શૂન્ય જ છે, ઝીરો છે, પણ જો આગળ હોય તો એનું કાંઈ મૂલ્યકાંત ખરું? પણ એકડાની વાહે લાગે ને તો એનું મૂલ્યકાંત ખરું. તો ઉગારામે આ એકડો કરી દીધો છે. હવે ભજન રૂપી વાહે મીંડા લગાવતા જાઓ ને એટલે મૂલ્યકાંત વધતું જ જાય. ખાલી મીંડા જ લગાડવાના, ભજન રૂપી શૂન્ય લગાડતા જાઓ, મીંડા લગાડતા જાઓ એટલે તમારી કમાઈ વધતી જાય, વધતી જાય. પણ મૂળ આ એકનો એક એકડો છે, એકનો એક એકડો છે. અને આ એકડો ક્યાં શીખવાનો છે? કે અનુભવની સ્કૂલમાં અભય વચન મારા સદગુરુએ શ્રવણે સુણાવ્યું. દાસ ઉગારામને ગુરુ હિરસાગર મળ્યા ને ત્યારે આ જ દેહમાં દર્શાણો. આ અનુભવની સ્કૂલમાં અભય વચન મારા સદગુરુએ શ્રવણે સુણાવ્યું. આ અનુભવની સ્કૂલ છે. આ ન્યાય એકડો શીખવાની જરૂર છે. અને આ એકડો સદગુરુએ શીખવાડી દીધો, ઘૂંટાડી દીધો, એટલો ઘૂંટો ઓલો રાભડા જેવો કરી દીધો. અને પછી વાહે તમે જે કાંઈ તમારી કમાઈ રૂપી શૂન્ય લગાડતા જાઓ ને એટલે કિંમત વધતી જાય. તો આ આધ્યાત્મિક એકડો, અને આધ્યાત્મિક એકડાનું પહેલું પગથિયું છે કે જ્યારે ભક્તિ માર્ગનું પહેલું પગથિયું સેવા છે. ભક્તિ માર્ગનું પહેલું જ પગથિયું સેવા છે. પણ હવે આપણે બધુંય કરવું છે, સેવા કરવી નથી. બરાબર ને? એ તો મને બહુ અનુભવ થઈ ગયો. 3 મહિના કામ આવેલું ને ભાઈ, વાત જ પૂછોમાં. અત્યારે જેટલા ડાયા ડમરા થઈને બેઠા છે ને એટલા ડાયા નથી આવડા. એ અનુભવ તાજો અનુભવ કરીને બેઠો છું. અનુભવ બાપા મને ઘણી વાર ના પડે તારે ખીજાવું નહીં, પણ હવે શું કરું? હવે આ કહેવાય મોઢા માકડી નાખીને બોલાવડાવે એવું થાય છે. ધન્ય છે, ધન્ય છે. અરે મને પછી એવો અફસોસ થાય કે આના ભાગમાં ગુરુના દ્વારની સેવાય નથી, સેવાય નથી. આ કેટલો અભાગી છે. નહીતર ગુરુના દ્વારેથી હમણાં જ બાપાએ વાત કરી કે ભાઈ ગુરુના ગામનું કૂતરું પણ પૂજનીય છે. તો ગુરુના ગામમાંથી પોતે સદગુરુ ફોન કરે તો અભાગી જીવ સેવા ન કરવા આવે. આની ભક્તિ ક્યાં ભાઈ છે હે? બાકી તો બાપા પગલી કરવાનું છે ભાઈ, વાતમાં કાંઈ માલ નથી. એટલે એ વાત તો ઘણી થાય એમ છે, પણ હવે કાલે કે જો સમય રહે તો કરશું. સમય થઈ ગયો છે એટલે આપે ખોલી અંતર બારી તો સહેજે મળ્યા હે દેવ મોરારી.
એ ધ્યાને છૂટી ગયો સંસાર કે તમને વંદન વારંવાર, સેવા સમરણ કાયમ આપજો. હે તમે છો સાચા સર્જનહાર, તમને વંદન વારંવાર. લાલ ત્રંબક જસગુણ ગાય, કે જન્મ મરણના પાતકમાં નો આવે. લાલ ત્રંબક જસગુણ ગાય છે. હે સદગુરુ, તમારું જે શરણ સેવા છે, તમને હે કાયમની માટે જે તમારું ચરણને સેવું છે, એ કોઈ દિવસ આ પાતકની અંદર આવતો નથી. માટે સદગુરુ તારણહાર છે અને આપણા જેવાને બધાને માટે કાયમની માટે એના હે ચરણમાં રહી અને એ જ પ્રાર્થના કરવી કે હે સદગુરુ, હે કૃપાળુ, હે દયાળુ. આ ગુરુ પૂર્ણિમા જેવો હે આપણા ગુરુના બાળક માટે આ મોટામાં મોટો તહેવાર કહેવાય. વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા. હે ગુરુ મહારાજનું પૂજન એટલે કાંઈ એક દિવસ જ કરવાનું નથી, પણ માનસિક પૂજન તો તમે સવારે સુવો, જાગો ત્યારે, ઉઠો ત્યારે અને પાછા રાત્રે સુવો ત્યારે આનું સ્મરણ કરવું. કાયમની માટે પૂજા, ધ્યાન, ધૂપ, એ સેવા સમરણ કાયમની માટે રાખવી. કાયમની માટે એનો સત્સંગ કરવું, એના સમાગમ કરવું, એના ચરણે જાવું અને આવું કાયમની માટે ભક્તિભાવવાળું જીવન જીવવું. બાકી તો આ જગતની અંદર કોઈ કાંઈ લઈને વયા ગયા ખરા? એ તમે ગમે એના અહીંથી જાતા જો સરગરાપુરીની અંદર અહીંથી કોઈને ગાંઠડી બાંધીને જાતા દીઠો છે ભાઈ? કોઈ જાતું નથી. બધા એના પણ આપણું સુવાસવાળું જીવન, ભક્તિમય જીવન અને કાયમની માટે ગુરુના ચરણમાં જીવન જેને અર્પણ કરી દીધું ને, એ એના જીવનની બલિહારી છે, એના માતા પિતાની બલિહારી છે. એના જીવનને ધન્ય છે, એના માતા પિતાને ધન્ય છે ભાઈ, કે જેને આ ભક્તિનો માર્ગ બતાવ્યો, સેવાનો માર્ગ બતાવ્યો. અરે આવા ગુરુના ચરણમાં લઈ જવાનો જેને આંગળી ચીંધીને, એને પણ ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. સદગુરુદેવની જય. હવે જે રીતે સ્વયંસેવક ભાઈઓ કે એ પ્રમાણે બધા આરામ કરવા માટે જાઓ.